અમરેલીમાં કારા અને સફેદ તલની મસ્ત મોટી આવક, સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ। અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં તલની આવક શરૂ થઈ ગઈ છે અને સફેદ તલ અને કારા તલના ભાવમાં આસમાનના લઈને ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો ઘાટ ઘડાયો છે। ત્યારે શું છે તલની આવક અને ખેડૂતોની મનોસ્થિતિ, આવો જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં। સફેદ તલના 1400થી લઈને 2400 સુધીના ભાવો ખેડૂતને મળી રહ્યા છે, જ્યારે કારા તલની ડિમાન્ડ વધુ હોવાથી કારા તલમાં ખેડૂતોને ફાયદો જણાઈ રહ્યો છે અને હાલ 3000થી લઈને 4200 સુધીના ભાવો આજે યાર્ડની જાહેર હરાજીમાં મળ્યા હતા, પણ સફેદ તલના ભાવ અંગે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। સફેદ તલ અને કારા તલ વચ્ચે ભાવોમાં ભારે અસમાનતા જોવા મળી રહી છે। 2000થી 2022 સુધીનો ભાવ સફેદ તલમાં મળ્યા તો અમુક ખેડૂતોને કારા તલમાં 3800 સુધીના ભાવો મળ્યા, જ્યારે અમુક સારા કારા તલના 4200 સુધીના ભાવો પણ મળ્યા હતા। જોકે ખેડૂતો દ્વારા 500 રૂપિયાનું મહેનતાણું મજૂરોને ચૂકવાતું હોવાથી તલના ભાવો હજી વધુ મળે તેવી ખેડૂતોએ માંગણી કરી હતી। આ અંગે યાર્ડના જોઈન્ટ સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ કહ્યું કે કારા તલની અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 300 મણ જેવી આવક થઈ રહી છે। સાવરકુંડલા યાર્ડમાં 150 મણ તલની આવક થઈ છે અને કારા તલમાં ભાવો ખેડૂતોને 3400થી લઈને 4200 સુધી મળી રહ્યા છે, જ્યારે સફેદ તલમાં ઓછા ભાવ હોવાનું યાર્ડ સેક્રેટરી સ્વીકારી રહ્યા છે।